સાંજ ઢળી હતી। મીરાએ તેના ઘરનો દરવાજો ખોલ્યો અને ઘરમાં પ્રવેશ કર્યો। તેના હાથમાં ખરીદીની ઘણી બધી થેલીઓ હતી અને તેના ચહેરા પર એવી ચમક હતી જાણે તેને દુનિયા જીતી લીધી હોય। અંદર ડ્રોઈંગ રૂમમાં બેઠેલા તેના પતિ મનોજે તેને જોયું તો તેની ભમરો તંગ રહી ગઈ। આ બધું શું છે મીરા? આજે તું ફરીથી ખરીદી કરવા ગઈ હતી? મનોજે નારાજગી ભર્યા સ્વરમાં પૂછ્યું। પરંતુ મીરા તો બસ પોતાની ખુશીમાં જ ડૂબેલી હતી। તેણે થેલીઓ ટેબલ પર મૂકી અને ચહેરા પર સ્મિત સાથે ચહેકતા બોલી, અરે મનોજ, તું વિચારી પણ ન શકે, આજે તો એવી શાનદાર સેલ લાગી હતી કે શું કહું, અને ખબર જ ક્યાં હતી। તે તો ગઈકાલે કીટી પાર્ટીમાં મિસિસ મલ્હોત્રાએ સેલ વિશે જણાવ્યું એટલે સરસ ડ્રેસ અને એકથી એક બ્રાન્ડેડ બ્યુટી પ્રોડક્ટ્સ એટલા ઓછા ભાવમાં મળી ગયા કે હું મારી જાતને રોકી જ ન શકી। હવે આ સાડીઓ જુઓ, બસ અડધા ભાવમાં મળી અને આ બ્યુટી પ્રોડક્ટ્સ પર એટલા જ કમાલના ઓફર્સ હતા કે ના પાડી જ ન શકી। મીરાની વાત સાંભળીને મનોજ પોતાનું માથું પકડી લીધું, પછી ગરજીને બોલ્યો, તારી આ ફિજૂલ ખર્ચી ક્યારે પૂરી થશે મીરા? પહેલાં પણ તને સમજાવ્યું છે કે આ નકામી વસ્તુઓ પર પૈસા ન વાવ, પણ તું સમજે જ છે કે હવે તો આ તારું દર વખતનું કામ બની ગયું છે। પતિને ઠપકો સાંભળીને મીરાનો ઉત્સાહ ઓછો થવા લાગ્યો। તેને ધીમેથી કહ્યું, પણ મનોજ, દરેક પાર્ટીમાં મારી સહેલીઓ એટલા મોંઘા કપડાં અને જ્વેલરી પહેરીને આવે છે, બધાની નજર બસ તેમના પર જ અટકી રહે છે, તેમની જ તારીફો થાય છે। મને પણ આ શણગારવાનો શોખ છે, ડાયમંડ જ્વેલરી નહીં તો ઓછામાં ઓછું મારી પસંદગીના કપડાં તો ખરીદી શકું ને? મીરાએ થોડી નારાજગી સાથે કહ્યું। તેની વાત સાંભળીને મનોજનો ગુસ્સો વધુ વધી ગયો। તો હવે સહેલીઓની દેખાદેખીમાં પોતાનું ઘર બરબાદ કરી દઈશ? બાળકોનો અભ્યાસ, ઘરના ખર્ચા, આ બધું કોણ જોશે? તને અંદાજ પણ છે કે હોસ્ટેલમાં બાળકો ભણી રહ્યા છે, ત્યાંની ફીસ કેટલી વધી ગઈ છે? તારી આ ફિજૂલ ખર્ચી મને કંગાળ કરીને જ છોડશે। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। પછી મીરા ગુસ્સાથી બોલી, તો શું હવે હું મારી પસંદગીનું કોઈ પણ ખરીદી ન શકું? આ ચર્ચા ચાલી જ રહી હતી કે મીરાનો ફોન આવ્યો। તેને ફોન ઉપાડ્યો અને બીજી તરફ તેના પતિ શિવપ્રસાદજીનો અવાજ આવ્યો। હેલો મીરા દીકરી, હા પિતાજી, કેમ છો તમે? તબિયત તો ઠીક રહે છે ને? દીકરી, તબિયત તો ઠીક ક્યાં રહે છે? હું ઘણા દિવસોથી વિચારતો હતો કે ડૉક્ટરને બતાવી દઉં, પણ એકલા જવાની હિંમત થતી નથી। આ સાંભળીને મીરાનું હૈયું ધ્રુજી ઉઠ્યું। ગયા વર્ષે તેની માતાનું અવસાન થયું હતું। તેના પિતાની સંભાળ રાખવા માટે તેનો કોઈ ભાઈ પણ ન હતો। જ્યારે મીરાએ તેના પિતાનો નબળો અવાજ સાંભળ્યો ત્યારે તેની ખુશી એક જ ક્ષણમાં અદૃશ્ય થઈ ગઈ। તેને કહ્યું, પિતાજી, તમે ચિંતા ન કરો, તમે કાકાના પુત્ર અમિતને કહો, તે તમને ડૉક્ટર પાસે લઈ જશે। છેવટે પોતાના લોકો જ આવા સમયે સાથ આપે છે, અને તેઓ કંઈ દૂર રહેતા નથી, બાજુનું જ ઘર છે। હું હમણાં જ તેને ફોન કરું છું। શિવપ્રસાદે હળવી ખાંસી સાથે જવાબ આપ્યો। દીકરી, હું તેને બોલાવી તો લોત, પણ અમિત તેની પત્ની અને બાળકો સાથે ફરવા ગયો છે, તે અહીં નથી। હવે મને સમજાતું નથી કે શું કરવું। આ સાંભળીને મીરાનું હૃદય બેસી ગયું। તેણે તેની પિતાની હિંમત આપતા કહ્યું, પિતાજી, તમે ચિંતા ન કરો, હું કંઈક વ્યવસ્થા કરું છું, તમે થોડો આરામ કરો, હું પછી વાત કરું છું। ફોન મૂક્યા પછી મીરાના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ। તેણે મનોજ તરફ જોયું અને ચિંતિત સ્વરમાં કહ્યું, સાંભળો, પિતાજીની તબિયત સારી નથી। આ સમયે કાકાના ઘરે પણ કોઈ નથી કે જે તેમને ડૉક્ટર પાસે લઈ જઈ શકે। મનોજે કોઈ પ્રતિક્રિયા ના આપતા મીરાએ કહ્યું, મને લાગે છે કે આપણે તેમને અહીં લઈ આવવા જોઈએ। તેઓ ગામમાં તદ્દન એકલા છે, તેમની સંભાળ રાખવાવાળું કોઈ નથી। મીરા ચિંતામાં હતી। તેની વાત સાંભળીને મનોજ ક્ષણભર માટે ચૂપ થઈ ગયો, પણ તેના મનમાં જાણે વિચારોનું ધમાસાણ મચી ગયું। હવે વધુ એક ખર્ચ, તેણે વિચાર્યું। તેની આંખોમાં થોડી અકળામણ દેખાઈ રહી હતી। જુઓ મીરા, અત્યારે સિઝન જ એવી ચાલી રહી છે, થોડી તબિયત ખરાબ થવી સામાન્ય વાત છે। ઉપરથી આપણા શહેરમાં પ્રદૂષણ પણ કેટલું વધી ગયું છે। જો પિતાજી અહીં આવશે તો તેમની તબિયત વધુ બગડી શકે છે, અને કોને ખબર તેમને અહીં ગમે કે નહીં। ગામની ખુલ્લી હવા, પોતાનું વાતાવરણ, ત્યાં તેઓ વધુ આરામદાયક અનુભવે છે। શા માટે તેમને કારણ વગર પરેશાન કરવા? મને લાગે છે કે તેમના માટે ગામમાં જ રહેવું યોગ્ય રહેશે। મનોજની વાત સાંભળીને મીરા ચૂપ થઈ ગઈ, પણ તેના મનમાં એક બેચેની હતી। પિતાજીની તબિયત વિશે વિચારીને તે વારંવાર પરેશાન થઈ રહી હતી। તેની આ બેચેની મનોજથી છુપાયેલી ન રહી। થોડીવાર પછી મનોજ બોલ્યો, મીરા, એવું ન વિચારતી કે મને તારા પિતાજીની ચિંતા નથી। હું સમજુ છું કે તું તેમની ચિંતામાં પરેશાન છે, પણ આ બધું તો વૃદ્ધાવસ્થામાં ચાલતું જ રહે છે। તું તેમને ફોન કરીને ખબર અંતર પૂછતી રહેજે। જો તેમની તબિયત વધારે ખરાબ થાય તો તું જ થોડા દિવસ માટે તેમની પાસે ગામ જતી રહેજે। મનોજની વાત સાંભળીને મીરાએ કહ્યું, કદાચ તમે સાચું કહી રહ્યા છો। શહેરના વાતાવરણમાં તેમની તબિયત ક્યાંક વધુ ન બગડી જાય। જરૂર પડશે તો ત્યાં જઈને તેમને દવા આપી દઈશું। 2 દિવસ વીતી ગયા હતા। જ્યારે પણ મીરા તેના પિતાના ખબર અંતર જાણવા માટે તેમને ફોન કરતી, ત્યારે તેમનો અવાજ નબળો અને થાકેલો લાગતો। ત્રીજા દિવસે સવારે મીરાએ ફોન કર્યો, પિતાજી, હવે તમારી તબિયત કેવી છે? તેને પૂછ્યું તો પિતાજીએ ધીમેથી કહ્યું, દીકરી, હજુ પણ તબિયત એવી જ છે, દવાઓથી પણ કોઈ ફરક પડ્યો નથી। વિચારું છું કે કોઈ બીજા ડૉક્ટરને બતાવી દઉં, પણ એકલા જવું મુશ્કેલ થઈ રહ્યું છે। જો તમે બંને આવી જાઓ તો સારું રહે। આ સાંભળીને મીરાનું હૈયું ભરાઈ આવ્યું। તેને પિતાને હિંમત આપતા કહ્યું, પિતાજી, તમે ચિંતા ન કરો, હું વાત કરું છું અને કંઈક વ્યવસ્થા કરું છું।
ફોન મૂક્યા પછી મીરા સીધી મનોજ પાસે ગઈ. મનોજ, પિતાજીની તબિયતમાં કોઈ સુધારો નથી. તેમણે કહ્યું છે કે આપણે ગામ આવીએ અને તેમને ડૉક્ટર પાસે લઈ જઈએ. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મને લાગે છે કે આપણે જવું જોઈએ. મનોજ વિચારમાં પડી ગયો, પણ તેના ચહેરા પર અકળામણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. મીરા, હું સમજુ છું કે તમે તેમની ચિંતા છે, પણ અત્યારે મારા માટે ત્યાં જવું શક્ય નથી. ઓફિસનું કામ બહુ વધારે છે. તેમને કહે કે સારા ડૉક્ટરની સલાહ લઈને દવા લે. ગામમાં પણ હવે સારા ડૉક્ટર મળી રહે છે. તેમને ત્યાં જ સારવાર કરાવી દે. મીરા ચૂપ થઈ ગઈ અને ભારે હૈયે રસોડામાં કામ કરવા ગઈ. મીરા રસોડામાં ગયા પછી મનોજે અખબારને ગુસ્સામાં ટેબલ પર પછાડતા બબડવા લાગ્યો. હદ થઈ ગઈ. આના પિતા તો રોજ બીમાર રહે છે. દર બીજા દિવસે ફોન કરીને બોલાવવા લાગે છે. શું આપણી પાસે એટલો નવરાશનો સમય છે કે આ દિવસે તેમને ડૉક્ટરને બતાવવા જતા રહીએ? જો તબિયત ખરાબ છે તો જાતે જ ડૉક્ટરને બતાવવા કેમ નથી જતા? દર વખતે આપણને કેમ પરેશાન કરે છે? દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. મીરા તેમના કહેવા પર ક્યારેક તેમને અહીં લાવવા માટે જીદ કરતી અથવા મને ત્યાં જવા માટે કહેતી. અરે, જો તેઓ બીમાર છે તો હું શું કરું? શું મેં તેમના પપ્પાની જવાબદારી લીધી છે? થોડીવાર પછી નાસ્તો કરીને મનોજ તેની ઓફિસ માટે નીકળી ગયો. નાસ્તો કર્યા બાદ મીરા ઘરનું બધું કામ ઝડપથી પતાવવામાં વ્યસ્ત હતી. ત્યારે દરવાજા પર હળવો ટકોરો પડ્યો. મીરાએ જલ્દીથી હાથ લૂછ્યા અને દરવાજો ખોલ્યો. સામે ભાડુઆત નિશા ઊભી હતી. તેના હાથમાં એક થાળી હતી જેમાં કેટલાક લાડુ રાખેલા હતા. ભાભીજી, આજે મેં ચણાના લોટના લાડુ બનાવ્યા છે. વિચાર્યું કે તમારા માટે પણ થોડાક લઈ આવું. નિશાએ હસતા હસતા કહ્યું. મીરાએ ઝાંખા સ્મિત સાથે લાડુ લીધા અને નિશાનો આભાર માન્યો, પણ તેના ચહેરા પરની ખુશી ગાયબ હતી. નિશાએ તરત જ તેની ઉદાસી પારખી લીધી. ભાભીજી, શું થયું? તમે થોડા પરેશાન લાગો છો? તો મીરાએ ઉદાસ ચહેરે કહ્યું, ખાસ કંઈ નથી, બસ મારા પપ્પાની તબિયત સારી નથી. આ સાંભળીને નિશા થોડી ચિંતિત થઈ ગઈ. શું થયું તેમને? બસ શું કહું, ડાયાબિટીસના દર્દી તો પહેલાંથી જ છે. હવે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. મેં મનોજને કહ્યું હતું કે ચાલો જઈને તેમને ડૉક્ટરને બતાવી આવીએ, પણ તેમની પાસે સમય જ ક્યાં છે? આ સાંભળીને નિશાએ સહાનુભૂતિથી મીરા તરફ જોયું. ભાભી, તો તમને બહુ ચિંતા થતી હશે. એ જ સમયે નિશાનો પતિ પ્રકાશ બજારમાંથી પાછો ફર્યો. તેને જોતાં જ નિશા બોલી, અરે પ્રકાશ, તમે સાચા સમયે આવ્યા. જુઓ તો ભાભીજી કેટલા પરેશાન છે. તેમના પપ્પાની તબિયત સારી નથી અને મનોજ ભાઈસાહેબ પાસે તેમની પાસે જવાનો સમય નથી. પ્રકાશે વાત સાંભળી અને તરત બોલ્યો, અરે તો તેમાં શું મુશ્કેલી છે? નિશા, તું ભાભીજી સાથે જતી રહે. હું તમને બંનેને ગાડીથી મૂકી દઈશ. આ સાંભળીને મીરા થોડી ચોંકી ગઈ. તેણે સંકોચ સાથે કહ્યું, અરે ના ના, આટલી તકલીફ ના લો. તો પ્રકાશે હસીને કહ્યું, ભાભીજી, આમાં તકલીફની શું વાત છે? અંકલ ત્યાં પરેશાન થઈ રહ્યા છે. તેમની તબિયત ખરાબ છે તો તમારે તેમને ડૉક્ટર પાસે લઈ જવા જોઈએ. અને વળી આપણે તો એક પરિવાર જેવા છીએ. જો આપણે એકબીજાના કામ નહીં આવીએ તો બીજું કોણ આવશે? નિશાએ પણ ખૂબ પ્રેમથી કહ્યું, હા ભાભીજી, તમે ચિંતા ન કરો, હું તમારી સાથે ચાલીશ. પ્રકાશ અમને બંનેને મૂકી જશે. તેમની વાતો સાંભળીને મીરાને મનોમન રાહત થઈ. પ્રકાશે તરત જ પોતાની કારની ચાવી ઉઠાવી અને કહ્યું, તો ચાલો ભાભીજી, હમણાં જ નીકળીએ. મોડું કરવું યોગ્ય નથી. મીરાએ નિશા અને પ્રકાશનો આભાર માનતા પોતાનો દુપટ્ટો લીધો અને તેમની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ. ક્યારેક મદદ ત્યાંથી મળે છે જ્યાંથી તમે અપેક્ષા પણ નથી રાખતા. ગાડીમાં બેઠેલી મીરાએ મનોમન વિચાર્યું. ગામ પહોંચ્યા બાદ પ્રકાશ મીરાના પિતા શિવપ્રસાદજીને ગાડીમાં બેસાડીને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટરે ટેસ્ટ કર્યા બાદ કહ્યું, તેમનું શુગર લેવલ વધી ગયું છે અને ફેફસામાં ચેપની અસર દેખાઈ રહી છે. હું કેટલીક દવાઓ લખી આપું છું, તેઓ જલ્દી જ ઠીક થઈ જશે. હોસ્પિટલથી પાછા આવ્યા બાદ મીરા 2 દિવસ માટે પોતાના પિતા પાસે જ રોકાઈ ગઈ. ભાભીજી, જો બીજી કોઈ વસ્તુની જરૂર હોય તો મને તરત જણાવજો. ગમે ત્યારે ફોન કરજો. આટલું કહીને પ્રકાશ અને નિશા ઘરે પાછા ફર્યા. ત્રીજા દિવસે મીરા ગામથી ઘરે પાછી આવી તો સાંજના 7 વાગ્યા હતા. થાકેલી તે અંદર આવતા જ સોફા પર બેસી ગઈ. મનોજ ડ્રોઈંગ રૂમમાં ટીવી જોઈ રહ્યો હતો. તેને જોતાં જ તેને ઔપચારિકથી પૂછ્યું, તો પપ્પાની તબિયત કેવી છે? મીરાએ પાણીનો ગ્લાસ ઉઠાવતા જવાબ આપ્યો, હવે ઠીક છે. તેમનું શુગર લેવલ વધી ગયું છે. ખાવામાં પરેજી પણ નથી રાખતા ને? છેલ્લા કેટલાક દિવસોથી કોર્ટ કેસની દોડધામમાં તેમણે પોતાની તબિયતનું ધ્યાન જ ન રાખ્યું અને તેમની તબિયત બગડી ગઈ. પણ એક વાત તો સારી થઈ ગઈ. વર્ષોથી જ તેમને કોર્ટ કેસ ચાલી રહ્યો હતો, તેનો નિર્ણય તેમના પક્ષમાં જ આવ્યો. કેસ? કયો કેસ? મનોજે તરત જ ચોંકીને પૂછ્યું. તો મીરાએ કહ્યું, અરે એ જ, તેમની જમીનનો કેસ. યાદ છે કે છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો હતો. આખરે તેઓ કેસ જીતી ગયા. મનોજના હાથમાંથી ચાનો કપ લગભગ પડવાનો જ હતો. તેની આંખો પોળી થઈ ગઈ. તે થોડો આગળ ઝૂકતા બોલ્યો, શું? એ જ જમીન જે હાઈવેની સાથે લાગતી હતી? મીરાએ સરળતાથી જવાબ આપ્યો, હા એ જ જમીન. બાપરે, તેની કિંમત તો કરોડો રૂપિયા છે. મનોજે આશ્ચર્યથી કહ્યું. તો મીરા બોલી, તેની કિંમત લગભગ 5 કરોડ થઈ ગઈ છે. પપ્પા તેને વેચવાનું વિચારી રહ્યા છે. મનોજને જાણે અચાનક કોઈ ખજાનાની ચાવી મળી ગઈ હોય. તેના ચહેરા પર એક અજીબ ઉત્સાહ અને ખુશીની ઝલક આવી ગઈ. વાહ, આ તો બહુ સારા સમાચાર છે. તેમણે કહ્યું કે તેઓ આ પૈસાનું શું કરશે?
ના, હજી તો કંઈ વિચાર્યું નથી, અને વળી જ્યારે શરીર જ સાથ ના આપે તો પૈસા પણ કયા કામના? મનોજે પોતાની ચાનો કપ નીચે રાખતા ગંભીરતાથી ડોળ કરતા કહ્યું, હા, વાત સાચી છે. આવા મોટા નિર્ણયો સમજીને વિચારીને પગલાં ભરવા જોઈએ. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આખરે આ સંપત્તિ તેમની મહેનતની છે. મનોજના મગજમાં જાણે ખળબળાટ મચી ગયો. તે દેખાવા માટે ભલે સામાન્ય રહ્યો હોય, પણ અંદરથી તે ખૂબ બેચેન થઈ ગયો હતો. ક્યાંક મીરાના કાકાનો દીકરો અમિત તેના સસરાને પોતાના પક્ષમાં કરીને જમીન પડાવી ન લે. આખરે મારી પત્ની મીરા તેના પિતાની એકમાત્ર દીકરી છે, અને તે જમીન પર અમારો જ હક બને છે. મનોમન તે વિચારતો જતો હતો. રાત્રે જ્યારે મીરા રસોડાનું કામ પતાવીને રૂમમાં આવી તો મનોજ લેપટોપ લઈને બેઠો હતો. મીરાએ જોયું કે તેના ધ્યાન સ્ક્રીન પર નહોતું. બેડ પર બેસીને મીરા ઓશીકું ઠીક કરતા બોલી, કયા વિચારોમાં ખોવાયેલા છો? લેપટોપનું કામ પતી ગયું છે તો તેને બંધ કરીને સૂઈ જાઓ ને. પછી મનોજ બોલ્યો, મીરા, તારા પપ્પાની તબિયત સારી નથી. શું તમને નથી લાગતું કે હવે તેમને એકલા ત્યાં છોડવા યોગ્ય નથી? આખરે તેઓ આપણા વડીલ છે. તેમની સંભાળ રાખવી એ આપણી ફરજ છે. મેં તો પહેલાં પણ કહ્યું હતું કે ચાલો જઈને તેમને મળી આવીએ, પણ તમને તો ઓફિસનું કામ વધુ જરૂરી લાગતું હતું. અરે મીરા, મને ક્યાં ખબર હતી કે તેમની તબિયત આટલી ખરાબ છે. હવે તે આવીને બધું જણાવ્યું તો વિચારું છું કે તેમને અહીં જ લઈ આવીએ. આપણી સાથે રહેશે તો આપણે તેમની સારી સંભાળ રાખી શકીશું. મનોજની વાતો સાંભળીને મીરા શંકામાં પડી ગઈ. પછી બોલી, અરે પણ તમે જ તો કહ્યું હતું કે ગામનું વાતાવરણ તેમના માટે વધુ સારું છે. આમ તો તમારી વાત સાચી, પણ આપના શહેરમાં તો એટલું પ્રદૂષણ છે કે એક સારો ભલો માણસ પણ બીમાર પડી જાય અને પછી તેમનું મન પણ અહીં લાગશે કે નહીં, કોણ જાણે. 2-3 દિવસ પછી અમિત તો પોતાના ઘરે પહોંચી જ જશે. પછી તે લોકોનું તેમનું ધ્યાન રાખતી રહેશે. અરે તું પણ મીરા, આજકાલ દરેક જણ પોતાના કામમાં વ્યસ્ત છે. જો તેમની તબિયત બગડી ગઈ તો કોણ જવાબદાર હશે? આપણે શા માટે બીજા પર નિર્ભર રહીએ? હું કહું છું કે તેમને અહીં જ લઈ આવીએ. મીરાએ મનોજની વાતમાં થોડો દમ લાગ્યો. તે વિચારમાં પડી ગઈ. વાત તો તમે સાચી કહી રહ્યા છો. અહીં રહેશે તો આપણી નજરની સામે રહેશે, અને આપણે દરેક રીતે તેમનું ધ્યાન રાખી શકીશું. હા મીરા, કાલે તું તેમને ફોન કરીને જણાવી દેજે કે આપણે આ રવિવારે તેમને લેવા આવી રહ્યા છીએ. બીજા દિવસે જ્યારે મીરાની આંખ ખુલી તો તેણે જોયું કે મનોજ પહેલેથી જ તૈયાર થઈને બેઠો હતો. આ જોઈને મીરા ચોંકી ગઈ. તેને ઊભા થતાં જ પૂછ્યું, અરે આજે ઓફિસ વહેલા જવાનું છે કે શું? આટલી સવારમાં તૈયાર થઈ ગયા? નહીં મીરા, આજે ઓફિસ નહીં જાઉં, મેં રજા લીધી છે. મીરા બધું હેરાન થઈ ગઈ. રજા કેમ? શું કોઈ ખાસ વાત છે? હા મીરા, આપણે આજે જ ગામ જઈ રહ્યા છીએ પિતાજીને લેવા. પણ મનોજ, આપણે તો રવિવારે જવાનું વિચાર્યું હતું, આજે અચાનક? તો મનોજ બોલ્યો, હા, જેટલું જલ્દી એટલું સારું. તેમની તબિયતનો સવાલ છે. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો. અને આ મામલામાં હું કોઈ પણ પ્રકારની મોડી કે બેદરકારી કરી શકતો નથી. અને મીરા, તારા કાકાનો દીકરો અમિત કેટલો ચાલાક છે. શું તું નથી જાણતી? તારા પિતા પાસે જે જમીન છે તેને લલચાવીને સહેલાઈથી પોતાના કબજામાં લઈ લેશે, અને આપણે અહીં હાથ મસળતા રહી જશું. તેમને અહીં લઈ આવીશું તો એક તીરે બે શિકાર થશે. આ વાત સાંભળીને મીરા કંઈક વિચારતા બોલી, આ વાત તો સાચી છે. અમિત પર વિશ્વાસ તો ન કરી શકાય. તો મીરા, તું હમણાં જ તેમને ફોન કર અને જણાવી દે કે આપણે આજે જ આવી રહ્યા છીએ. મીરાએ પોતાના પિતાજીને ફોન લગાવ્યો તો તેની વાત સાંભળીને પિતાજી બોલ્યા, પણ દીકરી, ત્યાં કેમ આવવું? મારી તબિયત તો હવે સારી છે, હું અહીં ઠીક છું. મીરા પરેશાન થઈને બોલી, પિતાજી, તમે સમજો કેમ નથી રહ્યા? શહેરમાં તમારી સાથે રહેવાથી અમે તમારી સારી સંભાળ રાખી શકીશું. તે સમયે મનોજે મીરાના હાથમાંથી ફોન લઈ લીધો અને મોટા અધિકાર સાથે બોલ્યો, પિતાજી, હવે હું તમારી કોઈ દલીલ નહીં સાંભળું. હવે તમારી તબિયત અમારા માટે સૌથી જરૂરી છે. આજે તમને લેવા આવી રહ્યા છીએ. આ નિર્ણય થઈ ચૂક્યો છે. પિતાજી હળવા સ્મિત સાથે બોલ્યા, અરે બેટા, કેટલો ખ્યાલ રાખો છો તમે મારો. પણ મને ખરેખર અહીં જ શાંતિ મળે છે. અહીંની માટી, અહીંનું વાતાવરણ, બધું અહીં પોતાનું લાગે છે. મનોજ ભાવુક અંદાજમાં બોલ્યો, પણ પિતાજી, તમે નથી જાણતા કે અહીં મીરા, મને તમારી કેટલી ચિંતા છે. તમે સામે હશો તો અમારા દિલને સંતોષ મળશે. મીરા તમારી એકમાત્ર દીકરી છે, તેથી તમારું ધ્યાન રાખવું અમારી જવાબદારી છે. હવે તમે જ વિચારો, જો તમારી જગ્યાએ મારા પિતાજી હોત તો શું હું તેમના માટે આ બધું ન કરતો? મનોજની દલીલો સાથે શિવપ્રસાદજીની એક પણ ન ચાલી. આખરે તેમણે તેમની સાથે ચાલવા માટે હા ભરી. સાંજના સમયે મનોજ અને મીરા શિવપ્રસાદજી સાથે ઘરે પરત ફર્યા. મનોજ ગાડી રોકીને કહ્યું, મીરા, તું ગેટ ખોલ, હું પિતાજીને ગાડીમાંથી બહાર નીકળવામાં મદદ કરું છું. ગાડીમાંથી નીકળીને મીરાએ ડોરબેલ વગાડી તો તેમનો ભાડુઆત નિશાનો અવાજ આવ્યો, ભાભી, બસ આવી. તેટલામાં મનોજે શિવપ્રસાદજીનો હાથ પકડીને ગાડીમાંથી બહાર નીકળવામાં મદદ કરી. નિશાએ જલ્દીથી ગેટ ખોલ્યો અને મીરાના પિતાને જોઈને તરત જ હાલચાલ પૂછ્યા. પછી મીરાને બોલી, આ તો બહુ સારું કર્યું ભાભી, જે અંકલજીને અહીં લઈ આવ્યા. શિવપ્રસાદજીને આવ્યા પછી ઘરનું વાતાવરણ ખુશનુમા હતું. મીરા સવારે સવારે તેમના માટે નાસ્તો બનાવતી અને મનોજ સાંજે ઓફિસથી પાછા ફરીને તેમની સાથે બેસીને વાતો કરતો. શિવપ્રસાદજી પણ ત્યાં આવીને ખુશ હતા.
એક સાંજે જ્યારે બધા લોકો ચા પી રહ્યા હતા તો મનોજ મુદ્દાની વાત પર આવ્યો. તેને ચાની ચૂસકી લેતા કહ્યું, પિતાજી, સાચું કહું તો તમારા આવ્યા પછી ઘરમાં એક અલગ જ રોનક આવી ગઈ છે. ઈશ્વરે આપેલું બધું છે. ઘરમાં વડીલની કમી નથી, તે પણ પૂરી થઈ ગઈ. બસ એક જ વાત છે કે ક્યારેક ક્યારેક પરેશાન કરે છે. શિવપ્રસાદજીએ ચોંકીને પૂછ્યું, શું વાત છે બેટા? બધું બરાબર તો છે ને? શિવપ્રસાદે પૂછ્યું, હા પિતાજી, પણ આજકાલ આ ઘર થોડું જૂનું લાગે છે. જ્યારે બાળકોના મિત્રો અહીં આવે છે ત્યારે તેમને અહીં લાવવામાં પણ શરમ આવે છે. મનોજે નિરાશા સાથે જવાબ આપ્યો. શિવપ્રસાદજીને આશ્ચર્ય થયું. એવું કેમ બેટા? ઘર તો સારું છે. બસ પિતાજી, તેમના મિત્રોના ઘર મોટા અને આધુનિક છે, તેથી સરખામણીમાં આ ઘર થોડું સાદું લાગે છે. જો ઘર કોઈ પોષ વિસ્તારમાં હોત અને થોડું આધુનિક રીતે બનેલું હોત તો વાત જ કંઈક અલગ હોત. આજકાલ તો મિલકતના ભાવ આસમાને પહોંચી ગયા છે. જો આપણી સારી સોસાયટીમાં મોટું ઘર લેવું હોય તો સારી એવી રકમ જોઈશે, મનોજે કહ્યું. શિવપ્રસાદે તેની વાત સાંભળીને માથું હલાવ્યું અને બોલ્યા, હા બેટા, તારી વાત સાચી છે. આજકાલ દરેક વસ્તુનો ખર્ચો વધી ગયો છે. એ જ તો વાત છે પિતાજી. અને જો આપણું નવું ઘર લઈએ તો તે પણ સારું એવું મોટું હોવું જોઈએ. હવે બાળકો પણ મોટા થઈ રહ્યા છે, તેમને પણ પોતાના અલગ રૂમ જોઈશે. બધું કેવી રીતે થશે તે સમજાતું નથી, મનોજે નિરાશ અવાજે કહ્યું. મનોજની વાત સાંભળીને શિવપ્રસાદ ઊંડા વિચારમાં પડી ગયા. તેમણે ચાનો કપ ટેબલ પર મૂકતા કહ્યું, તો બેટા, આમાં ચિંતા કરવાની શું જરૂર છે? તમે જે પણ મદદ જોઈએ તે તું મને જણાવ. આ વાત સાંભળીને મનોજની આંખોમાં ચમક આવી ગઈ, પરંતુ પોતાની ભાવનાઓ પર કાબૂ રાખીને તે ઉદાસ અવાજમાં બોલ્યો, પિતાજી, વાત એટલી સરળ નથી. આ કરોડોનો મામલો છે. બેટા, તું કેમ પરેશાન થાય છે? મારી પાસે જે કંઈ છે તે આખરે તારું જ તો છે. ગામની જમીન વેચ્યા પછી મને જેટલા પણ પૈસા મળશે તે બધા તારા અને મીરા માટે જ છે. ચાલો આપણે તે જમીન વેચી દઈએ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શિવપ્રસાદે કહ્યું. આ સાંભળીને મનોજે પોતાની છુપાવતા મીરા તરફ જોયું અને કહ્યું, પિતાજી, જો તમે આમ કરી રહ્યા છો તો આપણે જલ્દી કોઈ સારી સોસાયટીમાં સારું ઘર જોવાનું શરૂ કરી દઈએ. બીજા જ દિવસથી મનોજ અને મીરાએ શહેરમાં મોટી મોટી સોસાયટીમાં નવા ઘર જોવાની શરૂઆત કરી દીધી. તેઓ મોટા મોટા ફ્લેટ અને આલિશાન ઘર જોવા ગયા. આખરે તેમને એક મોટું આલિશાન મકાન પસંદ આવી ગયું. 1-2 દિવસમાં સોદો પાકો કરવા માટે એડવાન્સ રકમ આપવાની હતી. નવા ઘર વિશે વિચારીને મનોજ અને મીરા ખૂબ ખુશ હતા. શરૂઆતમાં તો મીરા અને મનોજ શિવપ્રસાદજીની સારી રીતે કાળજી રાખી રહ્યા હતા, પરંતુ ધીમે ધીમે તેમણે તેમની તબિયત પ્રત્યે બેદરકારી રાખવાનું શરૂ કરી દીધું. એક દિવસ શિવપ્રસાદ આંગણામાં ખાટલા પર સૂતા જોરથી કાશી રહ્યા હતા. તેમની શ્વાસ ફૂલી રહી હતી. મીરા કિચનમાંથી બહાર આવીને બોલી, શું પિતાજી, તમે દવા સમયસર નથી લીધી કે શું? શિવપ્રસાદે નબળા અવાજમાં કહ્યું, ના બેટી, દવા પૂરી થઈ ગઈ છે. મેં મનોજને કહ્યું હતું, પણ કદાચ તે લાવવાનું ભૂલી ગયો. એટલામાં જ મનોજ અંદરથી બહાર આવ્યો અને વાત સાંભળીને કહેવા લાગ્યો, અરે પિતાજી, માફ કરજો, હું દવા લાવવાનું ભૂલી ગયો. ઓફિસનું કામ એટલું હતું કે ધ્યાન જ ન રહ્યું. શિવપ્રસાદે હળવી ખાંસી વચ્ચે કહ્યું, ઠીક છે બેટા, દવા પછી લાવજે. અત્યારે મને ડૉક્ટર પાસે લઈ જા. તે એકવાર જોઈ લેશે તો સાચી દવા લખી આપશે. પરંતુ મનોજે જલ્દીથી ગાડીની ચાવી ઉઠાવતા જવાબ આપ્યો, પિતાજી, અત્યારે ડૉક્ટર પાસે જવાનો સમય નથી. આપણે બેંક જવાનું છે. નવા મકાનની ડીલ પાકી કરવા માટે જે એડવાન્સ રકમ આપવાની છે તેના માટે FD તોડાવવી પડશે. તમે ચિંતા ન કરો, સાંજ સુધીમાં હું દવા લઈ આવીશ. શિવપ્રસાદે થાકેલા અવાજમાં કહ્યું, બેટા, મારી તબિયત બહુ ખરાબ થઈ રહી છે. મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. આના પર મીરાએ જલ્દીથી કહ્યું, પિતાજી, અમને બેંકમાં વધારે સમય નહીં લાગે. તમે થોડો આરામ કરો, અમે જલ્દીથી આવી જઈશું. મનોજે ગાડી સ્ટાર્ટ કરી અને મીરા સાથે બેંક માટે નીકળી ગયો. શિવપ્રસાદ એકલા ખાંસતા ખાટલા પર સૂતા રહ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમની હાલત બગડતી જઈ રહી હતી. શિવપ્રસાદના ખાંસવાનો અવાજ સાંભળીને નિશા બહાર નીકળી અને સીડીઓ ઉતરીને નીચે આવી. શિવપ્રસાદની આવી હાલત જોઈને તે ગભરાઈ ગઈ અને બોલી, અંકલજી, તમારી હાલત તો વધારે ખરાબ લાગે છે. ભાઈ અને ભાભી ક્યાં છે? તો શિવપ્રસાદ માંડ એટલું જ બોલી શક્યા, બેંક ગયા છે કોઈ કામથી. નિશાએ તરત પોતાના પતિને બોલાવ્યો. પ્રકાશ, અંકલજીની હાલત ઠીક નથી, તેમને ડૉક્ટર પાસે લઈ જવા પડશે. શિવપ્રસાદે વિરોધ કર્યો, ના બેટી, પરેશાન ન થા. મનોજ અને મીરા આવીને મને ડૉક્ટર પાસે લઈ જશે, પરંતુ એટલી વારમાં ક્યાંક તબિયત વધારે ખરાબ ન થઈ જાય. તમારું ઇન્હેલર ક્યાં છે? તે લેવાથી ખાંસી ઠીક થઈ જશે. નિશાએ કહ્યું તો શિવપ્રસાદ બોલ્યા, બેટી, તે તો પૂરું થઈ ગયું છે. મનોજને કહ્યું હતું કે પણ તે લાવવાનું ભૂલી ગયો. નિશાએ પ્રકાશને ફોન કરીને કહ્યું તો પ્રકાશ આવતાની સાથે જ શિવપ્રસાદી માટે ઇન્હેલર લઈ આવ્યો. થોડી જ વારમાં તેમને ઉધરસ રાહત મળી એટલે પ્રકાશ બોલ્યો, અંકલ, ડૉક્ટર પાસે જવું ખૂબ જરૂરી છે. આ સ્થિતિમાં માત્ર ઇન્હેલર કામ નહીં ચાલે. શિવપ્રસાદજીએ સંકોચ સાથે કહ્યું, બેટા, એની શું જરૂર છે? મનોજ અને મીરા આવતા જશે, તેઓ પોતે જ મને લઈ જશે. અંકલ, તમે અમને પારકા કેમ સમજો છો? અમે પણ તમારા બાળકો જેવા જ છીએ. એમ કહીને પ્રકાશે ગાડી કાઢી અને તેમને ડૉક્ટરને બતાવવા લઈ ગયો. શિવપ્રસાદજીએ નિશા અને પ્રકાશને ખૂબ આશીર્વાદ આપ્યા. દીકરી અને જમાઈના ઘરે રહેવા છતાં શિવપ્રસાદજીનો દરેક દિવસ પહેલાં જેવો જ પસાર થઈ રહ્યો હતો. કોઈ કાળજી નહીં, કોઈ સહારો નહીં.
મનોજ અને મીરા પોતાની દુનિયામાં મસ્ત હતા. ત્યારે પણ શિવપ્રસાદજી કોઈ કામ માટે મનોજને કહેતા ત્યારે તે હંમેશા ટાળી દેતો. પિતાજી, અત્યારે સમય નથી. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો. કાલે ઓફિસથી પાછા ફરતા લઈ આવીશ. આ જવાબ એટલી વાર સાંભળવા મળ્યો હતો કે હવે શિવપ્રસાદજીએ આશા જ છોડી દીધી હતી. મીરા પણ હવે તેમના પ્રત્યે બેદરકાર થઈ ગઈ હતી. કાં તો કીટી પાર્ટીમાં રહેતી અથવા તો શોપિંગમાં, ઘરે હોય તો ફોન પર પોતાની સહેલીઓ સાથે વાતો કરતી. આજે સવારે 11 વાગ્યા હતા. આમ તો મીરા મનોજના ગયા પછી પોતાના પિતાને નાસ્તો આપી દેતી હતી, પરંતુ આજે તે હજી સુધી ખાવાનું લઈને આવી નહોતી. શિવપ્રસાદજીએ ખાટલામાં સૂતા સૂતા અવાજ આપ્યો, મીરા બેટા, નાસ્તો આપી દે. મીરા અંદર ફોન પર વાત કરવામાં વ્યસ્ત હતી. તને ખબર છે અમે જે ઘર લીધું છે તે કેટલું શાનદાર છે. એક એક વસ્તુ મારી પસંદની છે. કીટી પાર્ટીમાં જેટલી પણ મહિલાઓ પોતાને હાઈ સોસાયટીની સમજે છે તે બધી મારું ઘર જોઈને ઈર્ષાથી બળી જશે. શિવપ્રસાદજીએ ફરી અવાજ આપ્યો, બેટા, સાંભળી રહી છે? પણ મીરાની વાતોમાં તે અવાજ ક્યાંક ખોવાઈ ગયો. શિવપ્રસાદજી બહાર આંગણામાં જ હતા, તેથી તેમનો અવાજ ઉપર સુધી જતો હતો. નિશા તેમનો અવાજ સાંભળીને બહાર આવી. નમસ્તે અંકલ, બધું બરાબર છે ને? તમે નાસ્તો કર્યો? ના બેટા, મીરા કહી રહ્યો હતો. કદાચ તે વ્યસ્ત છે. નિશાએ પોતાના રસોડામાંથી થાળીનો નાસ્તો પીરસ્યો અને શિવપ્રસાદજી પાસે લઈ આવી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અંકલ, હવે તમે આ ખાઓ ને તમારી દવા ક્યાં રાખી છે? ડાઇનિંગ ટેબલ પર હશે, લાવી દઈશ તો લઈ લઈશ. નિશા તરત દવા લાવી આપી અને પાણીનો ગ્લાસ આપ્યો. શિવપ્રસાદજી ભાવુક થઈને બોલ્યા, બેટા, તું હંમેશા મારી મદદ કરે છે. ભગવાન તને ખુશ રાખે. અવારનવાર પ્રકાશ પણ શિવપ્રસાદજી પાસે થોડીવાર આવીને બેસતો, તેમનો હાલચાલ પૂછી લેતો. હવે તો દવા પૂરી થઈ જાય તો શિવપ્રસાદજી પ્રકાશને જ ફોન કરીને પોતાની દવા મંગાવી લેતા અને પ્રકાશના ના પાડવા છતાં પણ તેના હાથમાં દવાના પૈસા જબરજસ્તી પકડાવી દેતા હતા. દિવસો ધીમે ધીમે પસાર થવા લાગ્યા. મનોજ અને મીરા પોતાના સપનાના ઘરમાં શિફ્ટ થવા માટે આતુર હતા. રજિસ્ટ્રીનો દિવસ પણ નજીક આવી રહ્યો હતો અને બંને ખૂબ ઉત્સાહિત હતા. એક સાંજે જ્યારે મનોજ ઓફિસથી ઘરે પાછો ફર્યો, મીરાએ ઝૂમીને કહ્યું, સાંભળો, હવે આપણે આપણા નવા ઘરમાં શિફ્ટ થવા જઈ રહ્યા છીએ, તો શું તમને નથી લાગતું કે આપણે એક સરસ મજાની ગાડી પણ લેવી જોઈએ અને ઘર માટે ફર્નિચર પણ આરામદાયક અને શાનદાર હોવી જોઈએ? આપણા સંબંધીઓ, તમારા મિત્રો અને મારી સહેલીઓ બધા લોકો ઘર જોવા આવશે તો બધું સારું દેખાવું જોઈએ ને? તો મનોજે હસતા હસતા કહ્યું, આ વાત તો સાચી છે મીરા. આ પણ તારા પિતાજીને જે 5 કરોડ રૂપિયા મળવાના છે તેમાંથી આપણે તો ફક્ત 3 કરોડનું ઘર ખરીદી રહ્યા છીએ. બાકીના પૈસા તો હજુ પણ બચી રહ્યા છે. તે પૈસાથી આપણે ખૂબ આરામદાયક ફર્નિચર અને એક લક્ઝરી ગાડી લઈ શકીએ છીએ. મીરાએ ખુશીથી આ પાડી. આમ પણ પિતાજી આ ઉંમરમાં શું કરશે આટલા બધા પૈસાનું? અને શું તેમને તો બસ ઘરમાં આરામ કરવો છે? આપણે બધું સંભાળી લઈશું. 1-2 દિવસથી શિવપ્રસાદજીના મનમાં એક અજીબ બેચેની હતી. તેમનું દિલ ભારે ભારે લાગી રહ્યું હતું. શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આખરે તે દિવસ આવી જ ગયો જ્યારે તેમને જમીનની રજિસ્ટ્રીનું કામ થવાનું હતું. મીરા અને મનોજ બંને ખૂબ ઉત્સાહિત હતા. મનોજે શિવપ્રસાદજીને કહ્યું, પિતાજી, જલ્દી કરો, આજે જમીનની રજિસ્ટ્રીનો દિવસ છે, તૈયાર થઈ જાઓ. શિવપ્રસાદજીને થાકેલા અવાજે કહ્યું, બેટા, મારી તબિયત સારી નથી લાગતી. દિલ ભારે ભારે લાગી રહ્યું છે. શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. મને લાગે છે કે મારે ડૉક્ટરને બતાવવું પડશે. આ સાંભળીને મનોજના મનમાં એક ગુસ્સો ઉભર્યો, પણ તેમણે ગુસ્સાને દબાવીને કહ્યું, પિતાજી, આજે જવું ખૂબ જરૂરી છે, નહીં તો જમીનની રજિસ્ટ્રીની તારીખ આગળ જતી રહેશે અને જ્યાં સુધી જમીનની રજિસ્ટ્રી કરાવીને પૈસા હાથમાં નહીં આવે ત્યાં સુધી આપણે આપણા મકાનની રજિસ્ટ્રી કેવી રીતે કરાવીશું? મીરાએ પણ કહ્યું, હા પિતાજી, આજે તો જવું ખૂબ જ જરૂરી છે અને આમ પણ તમારે ગાડીમાં બેસીને તો જવાનું છે. શિવપ્રસાદે દુઃખી થઈને કહ્યું, બેટા, જો મારી તબિયત સારી હોત તો હું ના કેમ પાડું, પણ હવે તો મારામાં ઊભા થવાની પણ હિંમત નથી. તેમ છતાં મનોજ અને મીરાએ જીદ પકડી અને શિવપ્રસાદને ગાડીમાં બેસાડી લીધા. તેઓ બંને એમ કહીને કોર્ટ માટે નીકળ્યા કે થોડી વારમાં કામ પતી જશે, પછી તમને ડૉક્ટર પાસે લઈ જઈશું. પણ સમય વીતતો ગયો અને તેઓ બંને પાછા ના આવ્યા. શિવપ્રસાદનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. તેને 1-2 વાર ફોન કર્યો, પણ દરેક વખતે એક જ જવાબ મળ્યો, બસ થોડી જ વાર લાગશે, પછી અમે તમને ડૉક્ટર પાસે લઈ જઈશું. શિવપ્રસાદની હાલત બગડી રહી હતી. તેમની હિંમત તૂટી રહી હતી, પણ તેમણે જેમ તેમ હિંમત ભેગી કરીને પ્રકાશને ફોન કર્યો. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, પ્રકાશ બેટા, મને લાગે છે કે હવે મારો સમય આવી ગયો છે. મારો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. તું જલ્દી આવ. પ્રકાશના કાનમાં આ શબ્દો ગુંજતા જ તેના ધબકારા વધી ગયા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવો ટ્વિસ્ટ આવશે. તેના મનમાં એક અજીબ બેચેની ભરાઈ ગઈ. તેણે તરત ફોન કાપી નાખ્યો અને સમય ગુમાવ્યા વગર ઓફિસથી નીકળી ગયો અને શિવપ્રસાદે જણાવેલી જગ્યાએ પહોંચી ગયો. શિવપ્રસાદની હાલત ખરેખર ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. તે તેમને જલ્દીથી હોસ્પિટલ લઈ ગયો. હોસ્પિટલ પહોંચીને ડૉક્ટરે તપાસ શરૂ કરી. અહીં જ્યારે મનોજ અને મીરા શિવપ્રસાદને લેવા માટે બહાર આવ્યા તો જોઈને હેરાન થઈ ગયા. શિવપ્રસાદ ગાડીમાં નહોતા.
તેમણે ફોન લગાવ્યો પણ તેમનો ફોન પણ બંધ આવતો હતો. તેઓ બંને પરસેવે રેબઝેબ થઈ ગયા. પિતાજીની ચિંતા કરતાં તેમને એ વાતની ચિંતા વધુ હતી કે જો આજે પૈસા હાથમાં ના આવ્યા તો નવા મકાનની રજિસ્ટ્રી અને ત્યાં શિફ્ટ થવામાં વધુ મોડું થઈ જશે. એ જ સમયે મનોજ પાસે પ્રકાશનો ફોન આવ્યો અને બધી વાત જણાવતા તેને જલ્દી હોસ્પિટલ પહોંચવા કહ્યું. આટલી વાત સાંભળતા જ મનોજ ગુસ્સે થઈને બૂમો પાડવા લાગ્યો. પ્રકાશ, આખરે તું શું સાબિત કરવા માંગે છે? પિતાજીને હોસ્પિટલ લઈ જઈને તું હીરો બનાવવા માંગે છે કે શું? તો પ્રકાશે કહ્યું, પણ અંકલજી, હાલત એટલી ખરાબ હતી કે એક પળનો વિલન પણ જીવલેણ સાબિત થઈ શકતો હતો. શું તમને તેમની તબિયત કરતાં રજિસ્ટ્રીની વધુ પરવા છે? મનોજ હવે ખૂબ જ ગુસ્સામાં આવી ગયો હતો. આ પરવા છે, માત્ર તારા કારણે આજે અમારું કામ થતાં રહી ગયું. તે વચ્ચે આવીને બધું બરબાદ કરી નાખ્યું. એ ચેકઅપ પછી કંઈ પણ સામે આવ્યું તે સાંભળીને પ્રકાશ હેરાન થઈ ગયો. શિવપ્રસાદને હાર્ટ એટેક આવ્યો હતો. ડૉક્ટરે જણાવ્યું કે જો થોડું પણ મોડું થઈ જાય તો કંઈ પણ થઈ શકતું હતું. 2-3 દિવસની સારવાર પછી શિવપ્રસાદ હોસ્પિટલથી ઘરે પાછા ફર્યા હતા. તેમની હાલત હવે પહેલાં કરતાં સારી હતી, પરંતુ જ્યાં સુધી તેઓ હોસ્પિટલમાં રહ્યા હતા ત્યાં સુધી પ્રકાશે તેમની દેખભાળ કરી, કારણ કે મનોજને તો કોર્ટ કચેરીમાંથી જ ફુરસદ નહોતી. ડૉક્ટરે જણાવ્યું હતું કે તેમને પૂરી દેખભાળ અને આરામની જરૂર છે, પણ મીરા અને મનોજ માટે આ બધું માત્ર સાંભળવાની વાતો હતી. તેમના મગજમાં ફક્ત તેમનું નવું મકાન અને તેનાથી જોડાયેલા કામો જ ફરી રહ્યા હતા. શિવપ્રસાદના ઘરે આવ્યા પછી પ્રકાશ અને નિશાએ બીજું કોઈ મકાન ભાડે લઈને ત્યાંથી જવાનો નિર્ણય કરી લીધો હતો. મનોજની રજિસ્ટ્રીની તારીખ આગળ ધકેલવી પડી હતી, જેના કારણે તેના ચહેરા પર દરેક સમયે ચીડ અને નારાજગી દેખાતી રહેતી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એક દિવસની રજિસ્ટ્રીની નવી તારીખ નક્કી થયા પછી મનોજે કહ્યું, પિતાજી, હવે કોઈ પણ ભાગે આ કામ પતાવવાનું છે. આ વખતે કોઈ અડચણ ના આવવી જોઈએ. મીરાએ પણ તેની આમાં હા મિલાવી. શિવપ્રસાદને તેમનું આ વર્તન જોઈને ખૂબ જ નવાઈ લાગી. ઘણીવાર તેઓ વિચારમાં બેસી રહ્યા, પણ હવે તેમણે નક્કી કરી લીધું હતું કે તેમને શું કરવાનું છે. થોડા જ દિવસોમાં જમીનની રજિસ્ટ્રી થઈ ગઈ. ઘરે પહોંચીને શિવપ્રસાદે મનોજ અને મીરાને પોતાની પાસે બોલાવ્યા. બેટા, મેં વિચાર્યું છે કે જમીનમાંથી આવેલી રકમમાંથી 2 કરોડ હું તમારા નવા મકાન માટે આપી દઉં. બાકીના મારી પાસે જ રહેશે. આ સાંભળીને મનોજે તરત જ કહ્યું, પણ પિતાજી, અમને તો મકાન માટે ફર્નિચર, ઇન્ટિરિયર અને એક લક્ઝરી ગાડી પણ જોઈએ છે. આ બધું પણ આ જ રકમમાંથી થવાનું હતું. બેટા, મેં તમારા મકાન માટે જ આપવાનું હતું, તે આપી દીધું. આ પૈસા મેં મારી મહેનતથી કમાયા છે. આ પૈસાથી મારે શું કરવું તે મને જ નક્કી કરવા દો તો સારું રહેશે. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે આ વાતો ચાલી રહી હતી કે પ્રકાશ અને નિશા અંદર આવ્યા. તમે બોલાવ્યા અંકલજી? હા બેટા, મેં જ તમને બોલાવ્યા. કેટલીક મહત્વની વાત કરવી હતી, આવો બેસો. શિવપ્રસાદે ઊંડો શ્વાસ લીધો અને પોતાની વાત શરૂ કરી. પ્રકાશ બેટા, મેં મારી જિંદગીમાં ખૂબ મહેનત કરી છે. દરેક ક્ષણે માત્ર મારી દીકરી અને પરિવારની ખુશીઓ માટે જીવ્યો છું, પણ હવે હું જિંદગીના એવા પડાવ પર છું જે આંખો ધૂંધળી થઈ જાય છે, પણ સંબંધોનું જૂઠાણું અને સચ્ચાઈ સ્પષ્ટ દેખાવા લાગે છે. મેં મારી જમીન વેચીને 5 કરોડ રૂપિયા કમાયા. તેમાંથી 3 કરોડ મેં મીરા અને મનોજના ઘર માટે આપ્યા. બાકીના 2 કરોડ માટે મેં પણ નિર્ણય લઈ લીધો છે અને આ નિર્ણય અંતિમ છે. આ સાંભળીને મનોજ બેચેન થઈ ગયો. તેણે જલ્દીથી કહ્યું, પિતાજી, પણ એ પૈસા તો અમારા ભવિષ્ય માટે જ છે. હજુ ઘણા કામ બાકી છે ઘર માટે. ત્યારે શિવપ્રસાદજીએ હાથ ઊંચો કરીને તેની વાત કાપતા કહ્યું, મનોજ, હું તારી જરૂરિયાતોને જાણું છું, સાથે જ તારી નિયતને પણ મારાથી જેટલું બની શક્યું મેં કરી લીધું. હવે બાકીના પૈસા હું મારે પાછી રાખીશ. પિતા ભલા પોતાની દીકરીના ઘરે પણ ક્યાં સુધી રોકાશે? એટલે મેં નક્કી કર્યું કે હવે મારે અહીંથી જતું રહેવું જોઈએ. તો મીરા બોલી, પણ પિતાજી, તમે ગામમાં એકલા કેવી રીતે રહેશો? ના દીકરી, હું ગામમાં નહીં રહેવું. મેં નક્કી કર્યું છે કે હું પ્રકાશ અને નિશા સાથે મારું બાકીનું જીવન જીવવા માંગુ છું. મારા કોઈ દીકરા અને વહુ તો નહોતા, પણ તેમણે દીકરા વહુની જેમ મારી સેવા કરી છે. તેમની વાત સાંભળીને પ્રકાશ અને નિશાની આંખોમાં આંસુ આવી ગયા. શિવપ્રસાદજીએ પોતાની વાત ચાલુ રાખી. આ બંને મારા માટે જે કર્યું હતું તેનો અહેસાન હું પૈસાથી તો નથી ચૂકવી શકતો, પણ તેમ છતાં મેં નિર્ણય લીધો છે કે જમીનમાંથી આવેલા બાકીના પૈસા પર આ બંનેનો જ હક હશે. હવે આ લોકો કોઈ ભાડાના મકાનમાં નહીં, પણ પોતાના જ ઘરમાં રહેશે. અને હા, મારા મર્યા પછી મારા ગામના મકાન પર પણ આ બંનેનો જ હક હશે. જલ્દી જ હું મારું વસિયતનામું કરાવી દઈશ. આ વાત સાંભળીને પ્રકાશ હાથ જોડીને બોલ્યો, અંકલજી, તમે અમારી સાથે રહેવા માંગો છો તે જાણીને મને સારું લાગ્યું, પણ આ બધાની વચ્ચે પૈસાને ના લાવો. અમને પૈસાની કોઈ જરૂર નથી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પ્રકાશની વાત સાંભળીને શિવપ્રસાદજીનું દિલ ગદગદ થઈ ગયું, પણ તેમ છતાં તેમણે જે નિર્ણય કરી લીધો હતો તેના પર અટલ હતા. મનોજ અને મીરાના ચહેરા પર જાણે કાળી લાગી ગઈ. તેમણે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, પણ શિવપ્રસાદજીના કડક અવાજે તેમને ચૂપ કરી દીધા. મનોજ, મીરા, તમે લોકો કદાચ એ સમજી ન શક્યા કે પૈસાથી સંબંધો ખરીદી શકાતા નથી. પ્રકાશે મને તે સમયે સહારો આપ્યો જ્યારે મને સૌથી વધુ જરૂર હતી, અને નિશા એક દીકરીની જેમ મારી સંભાળ લીધી.
આ પૈસા આવે તેમના છે અને આના પર કોઈ ચર્ચા નહીં થાય. રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો અને શિવપ્રસાદજી ત્યાંથી ઉઠીને પોતાનો સામાન પેક કરવા માટે ગયા હતા. તો મિત્રો, તમને શું લાગે છે કે શિવપ્રસાદજીએ નિર્ણય લીધો હતું તે શું તે સાચું છે? કમેન્ટ કરીને જરૂર જણાવજો અને એ પણ જણાવો કે અમારી વાર્તા ભારતના કયા શહેરથી સાંભળી રહ્યા છો. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. થેન્ક યુ, ધન્યવાદ, ખૂબ ખૂબ તમારો દિલથી આભાર.